બોટાદ જિલ્લામાં મેઘરાજાએ દસ્તક દીધી છે ત્યારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગરડા તાલુકાના રેકાડા ગામ પાસે આવેલું પૌરાણિક સહસ્ત્રધરા ખોડિયાર માતાજીના મંદિર પાસે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। મંદિર પાસે આવેલા સહસ્ત્રધરા ધોધમાં પાણીની આવક નોંધાઈ। ધોધ શરૂ થતાં સ્થાનિકો અને પર્યટકોની મંદિરે ભીડ પણ જોવા મળી। બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને સિઝનના પહેલા જ વરસાદમાં જિલ્લાના તમામ નદી નાળાઓ અને ચેકડેમો અને તેમજ ડેમો જે છે તે ઓવરફ્લો થયા હતા। હાલ અત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામ ખાતે અને કેરાળા ગામ નજીક આવેલો આ સહસ્ત્રધરાના આહલાદાયક દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે ખળખળતા જે ઝરણા છે તે ઝરણા ખળખળ વહેતા થઈ રહ્યા છે। જે ખાસ વાત કરવામાં આવે તો અહીં પૌરાણિક ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે, એટલે કે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ અહીંયા આવતા હોય છે। અને હાલ જે પ્રમાણે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સિઝનના પહેલા જ વરસાદમાં જિલ્લાના તમામ જે ડેમો છે, નદી નાળાઓ જે છે તે બે કાંઠે વહેતા થયા છે। હાલ જે આ કુદરતી સૌંદર્ય કુદરતી દ્રશ્યો હાલ અત્યારે આપ નિહાળી રહ્યા છો। કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ।